શનિવાર 6 જૂન 2026 ઉપલી મેળીનું મનન સહન શક્તિ બાઇબલ વાંચન નિર્ગમન 15:1-6 કલમ વાંચીશું. તે પ્રસંગે મૂસાએ તથા ઇઝરાયેલ પુત્રોએ યહોવાની આગળ આ ગીત ગાયું, એટલે કે હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેણે મહાભારત ફતેહ મેળવી છે. તેણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે. યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયો છે. તે મારો દેવ છે, ને હું તેની સ્તુતિ કરીશ. તે મારા પિતાનો દેવ છે, ને હું તેને મોટો માનીશ. યહોવા તો યોદ્ધો છે, તેનું નામ યહોવા છે. તેણે ફારૂનના રથો તથા સૈન્ય સમુદ્રમાં ફેંકી દીધા છે, અને તેના માનીતા સરદારોને સુફ સમુદ્રમાં ડૂબાડી દીધા છે. જળનિધિઓ તેઓ ઉપર ફરી વળ્યા છે. તેઓ પથ્થરની પેઠે ઊંડાણોમાં ગરક થઈ ગયા. હે યહોવા, તારો જમણો હાથ પરાક્રમે મહિમાવાન છે. હે યહોવા, તારો જમણો હાથ શત્રુઓને અફાડીને તેમના ચૂરા કરે છે. આમેન. યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયો છે. તે મારો દેવ છે, ને હું તેની સ્તુતિ કરીશ. તે મારા પિતાનો દેવ છે, ને હું તેને મોટો માનીશ. નિર્ગમન 15:2. 2 મહિના મારે માટે મુશ્કેલ હતા. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે લાંબા સમયથી હું થાકી ગઈ હતી. સ્ટાફની અછત અને વધારાની જવાબદારીઓના કારણે હું સતત તણાવમાં રહેતી હતી. એક બેચેની ભરી રાત પછી એક સવારે હું ઉઠી ત્યારે મારું માથું દુખવાના કારણે લપકારા મારતું હતું, અને મારા પેટમાં પણ દુખાવો થતો હતો. એક પડકારજનક દિવસનો સામનો કરવા માટે મેં મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. જ્યારે હું મારા કામ પર જતી હતી ત્યારે મારા મનમાં એક જ પ્રાર્થના આવી, જે હું બોલી: ઈશ્વર, હું તમારા વગર આ દિવસ પસાર કરી શકતી નથી. કૃપા કરીને મને મદદ કરો. મને તમારી જરૂર છે. મારા માથાનો દુખાવો ચમત્કારિક રીતે દૂર થયો ન હતો કે મને ઉબકા આવવાના ઓછા પણ થયા ન હતા, પણ મેં શાંતિ અનુભવી. મને સારું ન હોવા છતાં પણ તે કામના દિવસે ટકી રહી. ઈશ્વરના સામર્થ્ય અને તેમની કૃપા થકી ખરેખર હું સારું કાર્ય કરી શકી. તે દિવસે સાંજે ઘરે જતી વખતે મારી નિરાશાની પ્રાર્થનાનું સ્થાન આભાર સ્તુતિની પ્રાર્થનાએ લીધું. ઈશ્વર, આજે ફક્ત તમારા કારણે જ હું કાર્ય કરી શકી છું. મને સામર્થ્યવાન બનાવવા બદલ આભાર. આપણે ફક્ત આપણા જ સામર્થ્ય પર કામ કરી શકતા નથી. જ્યારે આપણે આપણી મરજી મુજબ કાર્ય કરવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે વધુ પડતા બોજાઓના કારણે થાકી જઈએ છીએ. ઈશ્વર આપણને સામર્થ્ય આપે છે અને સહન કરવા માટે જરૂરી શક્તિ આપે છે. આજનો સુવિચાર: હું મારા સામર્થ્ય પર આધાર રાખું છું કે ઈશ્વરના સામર્થ્ય પર. મધ્યસ્થી કામના સ્થળે વધુ પડતા બોજા હેઠળ દબાયેલા લોકો માટે પ્રાર્થના. વાલા ઈશ્વર, અમારું સામર્થ્ય બનવા માટે આભાર. દરરોજ તમારા પર આધાર રાખવાનું અમને યાદ કરાવો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.